ધોરણ 10 સેક્શન બી રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ 5 માર્ક્સ. સેક્શન બીમાં પ્રશ્ન નંબર 16, 17, 18 એ આપણા કવિતાના ફકરામાંનો રહેશે, જ્યારે પ્રશ્ન નંબર 19, 20, 21, 22 અને 23 કુલ 5 પ્રશ્નો ફકરો વાંચીને તેના પ્રશ્નોનો ઉત્તર આપવા માટેનો રહેશે. આ ફકરાઓ બ્લેકબુકમાંથી પૂછવામાં આવશે. સપ્લિમેન્ટરી રીડર જે ધોરણ 10 માટે પ્રિફર કરવામાં આવે છે તેમાંથી કોઈ પણ રીડમાંથી ફકરાઓ લેવામાં આવશે અને તેની નીચે 5 પ્રશ્નો આપવામાં આવશે. એને આપણે વ્યવસ્થિત રીતે લખવાના. Makhan Singh was still hesitating, but Parvatibai asked them to sit. She ordered the servant to serve hot food. While they were eating, she personally took care of each one. When they finished their supper, એટલે કે રાતનું ભોજન, she brought the thali full of valuables. Valuables એટલે કિંમતી જવેરાત. She placed it in front of the dacoit chief. Dacoit એટલે ડાકુ. ડાકુના સરદાર પાસે થાળી મૂકી કે જેમાં ઝવેરાતો ભરેલી હતી. Then she told him, પછી કહ્યું, બ્રધર, this is all that I have. આ થાળીમાં જે મૂક્યું છે તે બધું જેટલું મારી પાસે છે તે રાખ્યું છે. But I have kept back only one piece for myself. પણ મેં એક ટુકડો રાખ્યો છે. And she showed her મંગલસૂત્ર on her neck. અને આટલું કહીને પછી એના ગળામાં જે મંગલસૂત્ર હતું તે એણે બતાવ્યું. And said, અને કહ્યું, it is sacred, એટલે કે હોલી, પવિત્ર. Symbol that I wear for the long life of my husband. I request you not to take it. હું તને વિનંતી કરું કે આ મંગલસૂત્ર નહીં લઈ લે, બાકીનું થાળીમાં જેટલું રાખ્યું છે તે બધું લઈ લે. The dacoit chief could not control himself. આવું કહ્યું ત્યારે ડાકુના સરદારને કાબુ રહ્યો નહીં. With emotion in his voice he said, એનું ગળું લાગણીથી ભરાઈ ગયું. એણે કહ્યું, of course, I will not take it. હું એ લઈશ નહીં. We have eaten your salt. અમે તમારું નમક ખાધું છે. You have called me brother. અને તે મને ભાઈ કહીને સંબોધ્યો છે. And given me a brother's welcome. અને એક ભાઈને જે આવકાર આપવામાં આવે તે મને આપ્યો છે. આટલું વાંચન આપણે કરવાનું છે. એના આધારિત અહીં 5 પ્રશ્નો છે જેના આપણે ઉત્તર લખવાના. સેક્શન બીમાં કવિતાના પ્રશ્નોના ઉત્તર આપ્યા પછી જે 16, 17, 18 છે ત્યાર પછી તમારે 2-3 લીટી છોડી દેવી અને ત્યાર પછી 19, 20, 21 આખો જે જૂથ છે તેનો પ્રશ્નનો ઉત્તર આપણે આપવાના આન્સર બુકમાં. ફર્સ્ટ ક્વેશ્ચન, રાઇટ 2 sentences about hospitality of પાર્વતીબાઈ. હવે હોસ્પિટાલિટી એટલે આગતા સ્વાગતા. મહેમાનો આવેલા છે તો તે મહેમાનોનું સ્વાગત પાર્વતીબાઈએ કઈ રીતે કર્યું. અહીં આન્સર આપણે જોવાનું છે. કઈ રીતે આન્સર જોઈશું તે પણ બતાવું. પાર્વતીબાઈ આસ્ક ધેમ ટુ સીટ. મક્ખન સિંહ સ્ટીલ હેઝિટેટિંગ છે તેમાંથી પાર્વતીબાઈ આસ્ક ધેમ ટુ સીટ. શી ઓર્ડર ધ સર્વન્ટ ટુ સર્વ હોટ ફૂડ. And while they were eating, she personally took care of each one. And when they finished their supper, she brought the thali full of valuables. અહીં સુધીના પ્રશ્નનો ઉત્તર આપણે લખીશું. પાર્વતીબાઈ asked them to sit. She ordered the servants to serve hot food. While they were eating, she personally took care of each one. When they finished their supper, એટલે રાતનું ભોજન, she bought થાળી full of valuables. ઝવેરાતોથી ભરેલી થાળી તેની પાસે મૂકી. In this way, પાર્વતીબાઈ. 20 નંબરનો ક્વેશ્ચન, what did she address મક્ખન સિંહ as? એડ્રેસ એટલે સંબોધન કરવું. ડીડ આવ્યું છે એટલે આપણે એડ્રેસમાં ઈડી ઉમેરી દઈશું અને પછી આન્સર લખીશું. કઈ રીતે? તો કે સી એડ્રેસ્ડ મક્ખન સિંહ એઝ બ્રધર. નંબર 21, વાય ઇઝ અ મંગલસૂત્ર વોર્ન? મંગલસૂત્ર શા માટે પહેરવામાં આવે છે? અહીં પાર્વતીબાઈએ કહ્યું છે, she showed her મંગલસૂત્ર on her neck and said, It is sacred symbol of
symbol that I wear for the long life of my husband. તેમાંથી આપણે આપણને જરૂરી છે તેટલું લઈ લઈશું. મંગળસૂત્ર worn for the long life of husband. માય શબ્દ કાઢી નાખીશું. મંગળસૂત્ર is worn for the long life of husband. Number 22. How did Makhan Singh react in the end? અંતમાં મક્ખન સિંઘે કેવો વર્તાવ કર્યો? In the end, Makhan Singh told Parvatibai that, of course, I will not take the Mangalsutra. We have eaten your salt ની જગ્યાએ લખીશું they had eaten their salt, and you have called me brother ની જગ્યાએ લખવાનું she had called him brother and given him a brother's welcome. Totally heart change. In the end, Makhan Singh could not control. Which thing did Parvatibai not keep in the થાળી? કઈ વસ્તુ પાર્વતીબાઈએ થાળીમાં ન હતી મૂકી? તો અહીં આપણે મંગળસૂત્ર લખીશું, થિંક કાઢી નાખીશું અને કીપનું નોટ છે એટલે કીપનું કીપ જ રહેશે. ડીડ નોટ કીપ લખીશું. પાર્વતીબાઈ did not keep મંગળસૂત્ર in the થાળી. આ રીતે આપણે પાંચ પ્રશ્નોના ઉત્તર આપ્યા કે જે આપણને સપ્લિમેન્ટરી રીડરમાંથી પૂછાય છે. આવું જ એક બીજું ઉદાહરણ જોઈએ. માસ્ટર ગુલામ મોહમ્મદ announced that the fees would be taken during the recess. માસ્ટર ગુલામ મોહમ્મદે જાહેરાત કરી કે ફી રિસેસમાં લેવામાં આવશે. When the recess bell rang, I left the school and walked on and on. જેવો રિસેસનો બેલ વાગ્યો કે મેં સ્કૂલ છોડી દીધી અને આગળ ચાલ્યા કર્યું. ફાઇનલી આઈ રીચ ધ રેલવે સ્ટેશન. છેવટે હું રેલવે સ્ટેશન પાસે પહોંચ્યો. આઈ સ્ટાર્ટેડ પ્રેઇંગ ટુ અલ્લાહ મિયા અને મેં અલ્લાહ મિયાને પ્રાર્થના શરૂ કરી. જસ્ટ ધીસ વન્સ સેવ મી. બસ આ એક જ વાર મને બચાવી લો. ઓર્ડર ઓફ ફરિશ્તા ટુ પાસ બાય and dropped just 4 rupees in my pocket. ફરિશ્તાને ઓર્ડર કરો કે મારી નજીકથી પસાર થાય અને 4 રૂપિયા મારા પોકેટમાં વરસાવે. I promise I will use them only to pay my fees and not to eat jalebis. હું પ્રોમિસ આપું છું કે એને ફક્ત હું ફીસ ભરવા માટે વાપરીશ, જલેબી ખાવા માટે નહીં. There was a shade giving tree beside the railway tracks. રેલવે ટ્રેકની બાજુમાં છાંયડો પડે તેવું ઝાડ હતું. અર્લિયર ધ એન્ટાયર મેટર સીમ સો સિમ્પલ. પહેલાં તો આ વાત એકદમ સાદી લાગતી હતી. જલેબી વિથ ધ ફીસ મની એન્ડ ધ ફીસ વિથ ધ સ્કોલરશીપ મની. જલેબી ફીના પૈસામાંથી ખાવી અને ફી સ્કોલરશીપના પૈસામાંથી ચૂકવવી. આઈ હેડ નોન ડેટ આઈ વુડ ગેટ ધ સ્કોલરશીપ ધ નેક્સ્ટ મંથ. મને એવી થોડી જાણકારી હતી, એવી સમજ હતી કે હું સ્કોલરશીપ આવતા મહિને મેળવીશ. આઈ વુડ હેવ પોસ્ટપોન માય જલેબી ઇટિંગ પ્રોગ્રામ ટુ ધ નેક્સ્ટ મંથ એઝ વેલ. તો એ જ રીતે મેં જલેબી ખાવાનું પણ આવતા મહિના માટે ટાળ્યો હોત. નાવ ફોર ધ ક્રાઇમ ઓફ ઇટિંગ અ ફ્યુ જલેબીસ. હવે ફક્ત થોડી જલેબી ખાવાના ગુનામાં ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન માય લાઈફ આઈ વોઝ એબસન્ટ ફ્રોમ ધ સ્કૂલ. પહેલી વાર મારી જીવનમાં હું શાળામાંથી ગેરહાજર રહ્યો. પ્રશ્ન છે વોટ ડીડ માસ્ટર ગુલામ મોહમ્મદ અનાઉન્સ? શું જાહેરાત કરી ફી લેવા માટેની રિસેસમાં? હાઉ ડીડ ધ નેરેટર પ્રે ટુ ગોડ? અહીં આ જે કથા કહેનાર છે તે અલ્લાહ મિયાને કઈ રીતે પ્રાર્થના કરવી કે ફોર જસ્ટ વન સેવ મી? આપણે આન્સર લખીશું. હાઉ ડીડ ધ નેરેટર સ્પેન્ડ હિઝ ફીસ? આ કથા વર્ણન કરનારે ફી શેમાં વાપરી? તો કે જલેબી ખાવામાં. વેન વુડ ધ નેરેટર ગેટ ધ સ્કોલરશીપ? તો કે નેક્સ્ટ મંથ. એન્ડ ફાઇન્ડ ધ ઓપોઝિટ ટુ પ્રેઝન્ટ એન્ડ કોમ્પ્લિકેટેડ. પ્રેઝન્ટ એટલે હાજર રહેવું, એનો ઓપોઝિટ આપણે લેવાનું છે. ઓપોઝિટ એટલે વિરોધાર્થી, તો એબસન્ટ. અને કોમ્પ્લિકેટેડ એટલે થોડું જટિલ, તો ઇઝી. અહીં અંદર જે શબ્દો મળશે તેમાંથી આપણે આનો આન્સર લખીશું.
Answer number 19. What did Master Ghulam Muhammad announce? Master Ghulam Muhammad announced that the fees would be taken during the recess. Question 20. How did the narrator pray to God? The narrator prayed to just this one save me. Order a farishta to pass by and dropped just 4 rupees in my pocket. Number 21. How did the narrator spend his fees? Spend કરીશું. The narrator ate jalebis with fees money. The narrator would get the scholarship next month. Find out the opposite to present and complicated. આનો આન્સર આપણે આવી રીતે લખીશું. The opposite meaning of the word present absent, complicated અહીં આપ્યું છે આપણને simple. Dr. Bose invented an instrument. જગદીશચંદ્ર બોઝે એક સાધન શોધ્યું. It is called optical pulse recorder. કે જે પલ્સ રેકોર્ડર ફક્ત કે જે પલ્સ રેકોર્ડર હતું, ધબકારાઓની નોંધ કરનાર. It can record the process of contraction in plants. એ સાધનથી છોડમાં જે પ્રકારની વૃદ્ધિ થાય તેને આ સાધન નોંધ કરતું હતું. He also recorded the internal activity of plants. આ ઉપરાંત એ સાધન છોડની આંતરિક પ્રવૃત્તિનું પણ નોંધ કરતું હતું. Thus, he showed the similarity in the behavior of lizard, frogs and tortoise. અને આના દ્વારા ગરોળી, દેડકાઓ અને કાચબાઓ તથા ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ એન્ડ પ્લાન્ટ્સ અને ફળ, શાકભાજી અને છોડમાં કઈ પ્રકારની સમાનતા હોય તે આ નવું શોધેલા સાધન દ્વારા બતાવ્યું. He also discovered that the plants also generate electric waves. જગદીશચંદ્ર બોઝે એ પણ બતાવ્યું કે છોડ ઇલેક્ટ્રિક વેવ્સ તરંગો ઉત્પન્ન કરે છે. એન્ડ ફીલ ટાયર્ડ, થાકી પણ જાય છે. લાઇક ઓલ અધર લિવિંગ બીંગ્સ, બીજા સજીવો થાકી જાય તેમ ઝાડ પણ થાકે છે. ડ્યુરિંગ વન ઓફ હિઝ એક્સપેરિમેન્ટ હી ફાઉન્ડ ડેટ, એના એક પ્રયોગમાં એમણે એવું શોધી કાઢ્યું છે કે અ ડાઇંગ પ્લાન્ટ રિલીઝ અ સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક કરંટ. મૃત્યુ પામેલો છોડ મજબૂત ઇલેક્ટ્રિક કરંટ ઉત્પન્ન કરે છે. પ્રશ્ન જોઈશું. હુ વોઝ ધ ઇન્વેન્ટર ઓફ ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર? ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડરનો શોધક કોણ હતા? તો અહીં હુની જગ્યાએ ડૉક્ટર બોઝ અથવા ડૉક્ટર જગદીશચંદ્ર બોઝ વોઝ ધ ઇન્વેન્ટર. ડૉક્ટર બોઝ વોઝ ધ ઇન્વેન્ટર optical pulse recorder. What is optical pulse recorder? Optical pulse recorder શું છે? Optical pulse recorder record the process of contraction in plants. What did Dr. Bose prove by discovering this instrument? આ સાધનની શોધ કરીને ડૉક્ટર બોઝે, જગદીશચંદ્ર બોઝે શું પુરવાર કરી આપ્યું? આન્સર 21. By discovering this instrument, Dr. Bose showed the similarity in the behavior of lizard, frogs and tortoise, fruits, vegetables and plants. What are the functions of this instrument? આ સાધનના કયા કાર્યો? The functions of this instrument are: it can record the process of contraction in plants. It also records the internal activities of the plant. The withering plant produces. જે મૃતપાય હોય, મૃત્યુ પામે તે છોડ શું ઉત્પન્ન કરે? અહીં આપણે છે ડાઇંગ પ્લાન્ટ રિલીઝ અ સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક કરંટ. અહીં આપણે લખીશું The withering plant produces a strong electric current. It was just not their day. In Munich Olympic 1972, the basketball
final match was being played between Russia and America. The Russians were winning by 49-48. Americans started jumping with joy at their unexpected victory. Just then, a Bulgarian referee pointed out that there was still 1 second left before the game finished. The Americans played for 1 more second and went back to their celebration. Then came a British referee who declared that there was still 3 seconds left. Americans had no choice to go back to the field for the third time. It was in these 3 seconds that Alexander Belov, a Russian player, managed to score 51-50 and won the gold medal for his country. ફક્ત 3 મિનિટના ડિફરન્સને લીધે જે મેચ અમેરિકન જીતનાર હતા તે રશિયન જીતનાર થઈ ગયા. જીતની ખુશી અમેરિકાના ખેલાડીઓ માણતા હતા. તે પરિસ્થિતિ આખી પલટી ગઈ અને રશિયન ખેલાડીઓના ભાગે જીતની ખુશી માણવાનો પ્રસંગ આવ્યો ફક્ત રેફરી દ્વારા મિનિટના ડિફરન્સના લીધે. ક્વેશ્ચન્સ. When was Munich Olympic held? ક્યાં યોજાયો હતો? When was Munich Olympic held? ક્યારે યોજાયો હતો? In 1972. The Munich Olympics was held in 1972. What did the Bulgarian referee point out? બલ્ગેરિયનના રેફરીએ શું પોઈન્ટ આઉટ કર્યું? તો કે 1 મિનિટ હજુ રમવાની બાકી છે. The Bulgarian referee pointed out that there was still 1 second left before the game finished. Question number 21. How many times did American team go back to field? ફરી પાછા મેદાન ઉપર અમેરિકન ટીમ કેટલી વાર ગઈ? તો કે 2 વાર. એક વાર બલ્ગેરિયન રેફરીના કહેવાથી અને બીજી વાર રશિયન રેફરીના કહેવાથી. American team went back to the field 2 times. Which team won the match at last? કઈ ટીમ મેચ જીતી? તો કે રશિયન ટીમ. Russian team won the match at last. Who was the winner of the gold medal? Alexander Belov, a Russian player, won the gold medal for the country. The queen bee is nearly 2.5 times longer and 2.8 times heavier than a worker bee. મધમાખીની વાત થાય છે, વન્ડરફુલ વર્કર્સ. અહીં ક્વીન બી અને વર્કર બી. મધમાખીઓમાં એક ક્વીન બી હોય છે, રાણી મધમાખી, અને બીજી કામદાર માટેની. તો રાણી મધમાખી લાંબી કેટલી? 2.5 times એન્ડ 2.8 times હેવિયર એટલે કે વજનમાં. વર્કર બી કરતાં એનું વજન અને એનું કદ વધારે હોય છે. હર ફંક્શન ઇઝ રિપ્રોડક્શન. ક્વીન બીનું કામ રિપ્રોડક્શન કરવાનું. સી લેઝ 1000 to 2000 fertilized eggs every day. આ ક્વીન બી આશરે 1000 થી 2000 જેટલા ફળિત થાય તેવા ઈંડાઓ આપે છે. સમ ઓફ ધ એગ્સ વિલ ડેવલપ ઇન્ટુ વર્કર બી ઓર ઇન્ટુ ક્વીન્સ. એમાંના કેટલાક ઈંડાઓમાંથી વર્કર બી બને અને કેટલાકમાંથી ક્વીન્સ. બટ ધીસ ડિપેન્ડ્સ ઓન ધ સાઇઝ ઓફ ધ વેક્સેલ. વેક્સેલ એટલે મીણ માટેના જે કોષ હોય તેના કહેવામાં આવે છે. ઇન વિચ એગ્સ આર લેડ, કે જેમાં ઈંડા મૂકવામાં આવે. એન્ડ ઓન ધ ટાઈપ ઓફ ધ ફૂડ ગિવન ટુ ધ લાર્વા. લાર્વા એટલે નાની ઈયળ. જે ઈંડાઓ વર્કર બી આપે છે તેમાંથી કેટલાકમાંથી વર્કર બી અને જે ઈંડાઓ ક્વીન બી આપે છે તેમાંથી કેટલાકમાંથી વર્કર બીસ બને અને કેટલાકમાંથી ક્વીન્સ બને. તો તેનો આધાર એની સાઇઝ કે જેમાં જે વેક્સેલ કહેવાય તેમાં ઈંડા મૂકવામાં આવે અને એ ઈંડાઓને નાના જે બચ્ચા હોય તેને જે પ્રકારનો ખોરાક આપવામાં આવે તેના પરથી વર્કર બી અથવા તો ક્વીન્સ બને. The queens also lays unfertilized eggs. આ ક્વીન
ન ફળિત થાય તેવા ઈંડાઓ પણ આપે છે. ફ્રોમ વિચ ઓનલી ડ્રોન્સ ડેવલપ, કે જેમાંથી ફક્ત ડ્રોન નર મધમાખી ડેવલપ થાય. ધ બીઝ કેન નોટ લીવ લોંગ વિધાઉટ અ ક્વીન, મધમાખીઓને આ રાણી વિના રહી શકાતું નથી. સો વેન ધ ક્વીન ડાઈઝ, તેથી જ્યારે જો કોઈક રાણી મધમાખીનું મૃત્યુ થાય, ધ બીઝ ચૂઝ સમ 3 days old eggs and hatch them. From that pearl like egg a larva comes out. તો આવા સંજોગોમાં મધમાખીઓ 3 દિવસ જૂના ઈંડાને પસંદ કરે, એને સીવે અને તેમાં મોતીના જેવું લાર્વા કમ્સ આઉટ બહાર આવે. ઇટ ઇઝ ટેકન ટુ અ બિગ સેલ, પછી એને મોટા સેલમાં લઈ જવામાં આવે. એન્ડ ફેડ વિથ રોયલ જેલી, અને એને રોયલ જેલી આપવામાં આવે. ધેરફોર ઇટ ડેવલપ ઇન્ટુ ક્વીન, કે જેથી એ ક્વીન બની શકે. આ ફક્ત રાણી મધમાખી માટેનો આ ફકરો છે. મધમાખીઓનું આખું જે મધ બનાવવાનું વગેરે કામ થાય છે, રસ ભેગો કરવાનો વગેરે, તે કઈ રીતે થતું હશે તે આમાં બતાવ્યું છે. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ધ ક્વીન બી? આ ક્વીન બી રાણી મધમાખીનું કામ શું? તો કે ઇટ્સ ફંક્શન ઇઝ રિપ્રોડક્શન. ધ ફંક્શન ઓફ ધ ક્વીન બી ઇઝ રિપ્રોડક્શન. How many eggs does the queen bee lays? The queen bee lays 1000 to 2000 fertilized, કે જે ફળીભૂત થાય તેવા eggs every day. Which eggs do the drone develop? જે ફળીભૂત થાય તેવા ઈંડામાંથી વર્કર બી અથવા તો ક્વીન બી બને, પણ જે ઈંડાઓ ફળીભૂત ન થાય તેમાંથી શું ઉત્પન્ન થાય? તો કે ડ્રોન. તો અહીં અનફર્ટિલાઇઝ એગ્સ ડુ ધ ડ્રોન ડેવલપ. ફ્રોમ ધ અનફર્ટિલાઇઝડ એગ્સ ડ્રોન્સ ડેવલપ. હાઉ ડઝ અ લાર્વા ડેવલપ ઇન્ટુ અ ક્વીન? અહીં આખી પ્રોસેસ આપેલી છે આપણને. When the queen dies, the bees choose some 3 days old eggs and hatch them. Then pearl like a larva comes out. It is taken to a big shell and fed with royal jelly. Therefore, it develops into a queen. Answer 22. A larva is taken and fed with royal jelly. Therefore, it develops into a queen. The bees can't live without. આ વાક્ય પૂર્ણ કરવાનું છે. અહીં જવાબ આવશે ક્વીન. Dad didn't reply. પિતાજીએ જવાબ ન આપ્યો. A terrible attack of coughing shook him. એને ખાંસીનો એક મોટો હુમલો આવ્યો કે જે એને હલાવી નાખ્યો. But fortunately he could control the car. પણ નસીબ જોગે એણે કારને કંટ્રોલમાં લીધી. Neither of us spoke till we reached home. અમે ઘરે પહોંચ્યા ત્યાં સુધીમાં કોઈ કંઈ બોલ્યું નહીં. I left the car silently and entered the house. મેં કાર શાંતિથી છોડી દીધી અને ઘરમાં પ્રવેશ્યો. I went to my room and threw myself on the bed. અને હું પથારીમાં પડ્યો. I felt that my father would never understand me and my feelings. મને એવું લાગ્યું કે મારા પિતાજી મારી લાગણી કદી સમજી શકશે નહીં. But my mom understood me and my feelings. પણ મારી માં મને સમજતી હતી અને મારી લાગણી પણ સમજતી હતી. She had met Eva some weeks. તે ઈવાને થોડા અઠવાડિયા પહેલાં મળી હતી. Back and had liked her very much. અને તેને ઈવા ખૂબ ગમતી હતી. Although she hoped that I would change my decision. છતાં પણ મમ્મી એવું વિચારતી હતી કે હું નિર્ણય બદલું. Mom came into my room. મમ્મી મારા રૂમમાં આવી. Of all people, Eva, me the best. She says, I have brought sunshine in her life. Now if I left her,
she would sink back in darkness, I said to her. મેં મમ્મીને કહ્યું કે મેં એને આ પ્રકાશની દુનિયા બતાવી. Now if I left her, હવે જો એને છોડી દઉં તો she would back sink, તો ફરી પાછી એ અંધારામાં ખૂપી જશે. મેં મમ્મીને કહ્યું. અહીં આ જે વાર્તા નાયક છે તે પોતાની પ્રેમિકા જે અંધ છે તેની વાત કરે છે. ઈવા. Questions. Why did the father not reply? Father didn't reply because a terrible attack of coughing shook him. Father didn't reply because a terrible attack of coughing shook him. The father understood the narrator's feeling. True or false? This sentence is, according to narrator, false. This sentence is false. Who drove the car? The father drove the car. ગાડી પિતાજી હાંકતા હતા. What was the name of the girl? Eva. The name of the girl was. How did the narrator enter the room? આ કથા કહેનાર વાર્તા નાયક પોતાના રૂમમાં કઈ રીતે પ્રવેશ્યો? The narrator entered the room silently. Now listen carefully. The blackness you see is emptiness. હવે ધ્યાનથી સાંભળ. જે તને કાળાશ દેખાય છે તે એમ્પ્ટીનેસ છે, અવકાશ છે. વાસ્ટ, એન્ડલેસ એમ્પ્ટીનેસ, વિશાળ, અસીમિત એવો અવકાશ. The little gleaming dots are huge masses of energy filled matter. જે નાના નાના ચમકતા ટપકાઓ દેખાય છે તે મોટો જથ્થો છે કે જેમાં એનર્જી ફિલ્ડ છે, ઉર્જા ભરેલી છે. We call them stars. એને આપણે તારાઓ કહીશું. Some of them are millions of kilometers in diameter. અને એમાંના કેટલાક તો અબજો માઇલ દૂર છે. The space station where we are now is only 1 kilometer in diameter. જે સ્પેસ સ્ટેશનમાં આપણે ઊભા છે તે ફક્ત 1 કિલોમીટરના અંતરમાં છે. The dots seem teeny. આ નાના ટપકાઓ કદમાં એટલા માટે નાના દેખાય છે because they are so far off. કારણ કે એ આપણાથી અતિ દૂર છે. Some of these dots are not star. એમાંના કેટલાક જે ટપકાઓ છે તે તારા નથી. But they are planets. પણ તે ગ્રહો છે. Worlds that human beings live on. દુનિયા કે જેના ઉપર માણસો રહે છે. The one you see in the bottom right hand corner of the window is out on planet. Out ને પણ our. Is our own planet. એક ખૂણામાં જે રાઈટ હેન્ડ પર દેખાય છે of the window એ આપણી પૃથ્વી ગ્રહ છે. Good old earth. જૂની એવી પૃથ્વીનો ગ્રહ. More than 6 billion human beings live there. ક્યુટીને કહે છે આ કે લગભગ 6 બિલિયન વ્યક્તિઓ, માણસો અને તેના કરતાં પણ માણસો, વધારે માણસો આ પૃથ્વી ગ્રહ પર રહે છે. ક્યુટીએ આ ગ્રહની અને અવકાશમાં રહેતા તારાઓ વગેરેની સમજ આપી. What is blackness? The blackness is the emptiness, vast endless emptiness. Whom do we call stars? The little gleaming dots. And why do dots seem teeny? Because they are too far off. And where do the human beings live? The human beings live in our own planet, the earth. Where is the narrator now? The narrator now is in the space station. પ્રશ્ન જોઈએ. What is blackness? The blackness is vast, endless emptiness. Whom do we call stars? The little gleaming dots are huge
masses, mass એટલે જથ્થો, of energy filled matter, they are called stars. While the dots seem teeny, the dots seem teeny because they are so far off. Because they are so far off. Where do the human being lives? The human being live on Earth. Where is the narrator now? The narrator now in the space station. The narrator is at the space station now. Honeybees are special insects that live in large family in hive or honeycombs. Honeybees મધમાખીઓ એક મોટું ફેમિલી હોય છે કે જે મધપૂડામાં રહે છે, hive or honeycomb. There are 3 sections in them. એમના 3 વિભાગો હોય છે. Queen bee, drones and worker bee. રાણી મધમાખી, નર મધમાખી અને કામ કરનાર મધમાખી. Live separately, જુદા જુદા રહે. The queen bee is nearly 2.5 times longer and 2.8 times heavier than a worker bee. Queen bee આ worker bee કરતાં 2.5 times લાંબી હોય અને 2.8 times વજનમાં પણ ભારે હોય. Her function is reproduction. એનું કામ reproductionનું છે. She lays 1000 to 2000 fertilized eggs. 1000 થી 2000 ઈંડા આપે. The function of the drone is to fertilize the queen. અને ડ્રોનનું કાર્ય ક્વીનને ફળીભૂત કરવાનું હોય છે. A drone is completely dependent on the worker bee. અને નર મધમાખી સંપૂર્ણપણે કામ કરનાર મધમાખી ઉપર આધાર રાખે છે. The worker bee spend their whole short life in tireless labor. આ વર્કર બી એમનું આખું જીવન થાક્યા વગરનું કામ કરવામાં, ફૂલોનો રસ ભેગો કરવાનું કામ તેઓ કરે છે. They have no childhood. એમનું બાળપણ હોતું નથી. From the 3rd day of their birth, તેમના જન્મ પછીના 3જા દિવસે they have to start working. કામ શરૂ કરવાનું. The famous scientist Darwin studied the bees for many years and said that only a stupid person would not be amazed by the structure of the honeycomb. કદાચ મૂર્ખ માણસને જ એમના મધપૂડા બનાવવાનું જે સ્ટ્રક્ચર છે તેનાથી આશ્ચર્ય ન થતું હોય. પ્રશ્ન જોઈશું. What did Darwin say studying the bees for many years? Darwin studied the bees for many years and said that a stupid person would not be able to amaze by the structure of the honey. Darwin said that a stupid person would not be amazed by the structure of the honeycomb. How many eggs does the queen bee lay? The queen bee lays 1000 to 2000 fertilized eggs. ફળીભૂત થાય તેવા ઈંડાઓ આપે છે. What are the functions of queen bee, drone and worker bee? ત્રણેયના ફંક્શન્સ કામો કયા કયા છે જોઈશું. The function of queen bee is reproduction. The function of drone is to fertilize the queen, and the function of worker bee is to collect the pollen. ફૂલોની પરાગરજ એમણે ભેગી કરવાની હોય છે. How do the worker bee spend their whole life? The worker bee spend their whole life in tireless labor. Do the queen bee, drones and worker? No. બધા જ અલગ અલગ રહે છે. Queen bees, drones and worker bees live separately. The queen bees, drones and worker bee live separately.
On Monday, Lowry came back and shouted, Charles! Charles was bad again today. He yelled so loudly that a teacher from the nearby class came and scolded him. Charles had to stay after school, and all the children stayed to watch him. Then suddenly he stood up on his chair and spoke in a strange tone. Hi, Pop, you old dust mop. What does this Charles look like? Asked my husband. He is bigger than I. He does not have an eraser and he never wears a jacket, came the answer. What are they going to do about Charles? Lowry's father asked. Lowry said, throw him out of the school, I guess. કે જે તોફાની છોકરો છે તેની વાત અહીં કરેલી છે. What made the teacher come to the next class? બીજા વર્ગમાંથી શિક્ષક શા માટે બહાર આવ્યો? The narrator yelled એટલે ચીસ પાડવી, so loudly that a teacher from the nearby class came. What was the punishment for Charlie? Charles માટેની punishment કઈ હતી? He had to stay after school. Charles had to stay after school and all the children stayed to watch him. Charles was bad again today. વાક્ય પૂર્ણ કરવાનું છે. Charles was bad again that day. ટુડેનું આપણે that day કરી નાખીશું. What were the complaint against Charles? The complaint against Charles was that he yelled so loudly that a teacher from the nearby class came and scolded him. અહીં પહેલા જવાબમાં નેરેટર નહીં, ચાર્લ્સ યેટ. જવાબો આપણે ફરી પાછા જોઈએ છીએ. What made the teacher come to the next class? શા માટે બાજુના ક્લાસમાંથી ટીચર આવ્યા? Charles yelled so loudly that a teacher from the nearby class came. What was the punishment for Charles? Charles had to stay after school and all the children stay to watch him. Charles was bad again that day. What were the complaint against Charles? The complaint against Charles was that he yelled so loudly that a teacher from the nearby class came and scolded him. What did Lowry suggest to do with Charles? Lowry suggested that throw Charles out of the school. After the death of Krishna, the Pandavas along with Draupadi felt that life was not worth living. કૃષ્ણના મૃત્યુ પછી પાંડવોને લાગ્યું કે પૃથ્વી ઉપર જીવવું વ્યર્થ છે. They lost interest in everything. They made Parikshit, son of Abhimanyu, the emperor. તેમણે પરીક્ષિતને કે જે અભિમન્યુનો પુત્ર હતો તેને રાજા બનાવ્યો. And decided to leave હસ્તિનાપુર, અને હસ્તિનાપુર છોડવાનો નિર્ણય કર્યો. For great journey. Dressed in tree bark. તેમણે વસ્ત્રો ધારણ કર્યા ઝાડની છાલના, વલ્કલ, and deer skin, અને હરણની ચામડી. They stopped at the palace where the people of the city bade them farewell. નગરના લોકો એમને વિદાય આપવા આવ્યા, તેને માટે તેઓ મહેલ પાસે ઊભા રહ્યા. પ્રશ્ન જોઈએ. When did the Pandavas feel that life was not worth living? કૃષ્ણના મૃત્યુ પછી એમને લાગ્યું કે હવે જીવવું વ્યર્થ છે. After the death of Krishna, the Pandavas, એટલે કે પાંડવો, along with Draupadi felt that, ફીલનું આપણે ફેલ્ટ કરી નાખીશું, life was not worth living. Answer number 20. Who was Parikshit? Parikshit was the son of Abhimanyu. Who was made the emperor of Hastinapur? Parikshit was made the emperor of Hastinapur. In which dress the Pandavas leave Hastinapur? Dressed in tea bark and deer skin.
They left Hastinapur. They dressed in tree bark, ઝાડની છાલના વલ્કલ, and deer skin. હરણની ચામડીના વસ્ત્ર બનાવ્યા. લેફ્ટ હસ્તિનાપુર. લીવનું અહીં લેફ્ટ કરી નાખ્યું. ફાઇન્ડ આઉટ ધ સિમિલર ફોર એબન્ડન એન્ડ ટ્રાવેલ. એબન્ડન એટલે લીવ, ત્યાગ કરવો, એન્ડ ટ્રાવેલ, જર્ની. ધ સિમિલર વર્ડ ફોર સિમિલર એટલે સમાનાર્થી. એબન્ડન લીવ એન્ડ ટ્રાવેલ, જર્ની.